ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 21 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 21 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કોને બીબીસી દ્વારા 2024 ભારતીય સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર નામિત કરાયા છે? તો મિત્રો બીબીસી દ્વારા 2024માં ભારતીય સ્પોર્ટ્સ વુમેન ઓફ ધ યર કોને નામિત કરવામાં આવ્યા છે? મનુ ભાકર રાઈટ આન્સર છે. બરાબર, મનુ ભાકરને નામિત કરવામાં આવ્યા. મિત્રો તમે ફોટો જોઈ શકો, આ છે મનુ ભાકરનો ફોટો. મિત્રો 2020માં મનુ ભાકરે બીબીસી ઇમર્જિંગ એથ્લીટ ઓફ ધ યર પુરસ્કાર પણ જીત્યો હતો. હાલમાં એક્સપાયર દવાઓના વૈજ્ઞાનિક નિપટાનમાં કયો રાજ્ય ટોપ પર થયો છે? તો જે દવાઓ એક્સપાયર થઈ જતી હોય એ પહેલાં કચરામાં નાખવામાં આવી હતી, હવે એને સાયન્ટિફિક રીતે ફરી એનું રિસાયકલ કરીને યુઝ કરવામાં આવે છે. એમાં કેરળ રાજ્ય ટોપ પર રહ્યું છે. કેરળ ટોપ પર રહ્યું છે. બરાબર. તો મિત્રો વાત કરીએ આપણે કેરળની. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે રાજેન્દ્ર આર્લેકર અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. વિદ્યાર્થી મિત્રો, કેરળના મુખ્યમંત્રીએ કવચમ આપદા ચેતવણી પ્રણાલી લોન્ચ કરી છે. 29મો આંતરરાષ્ટ્રીય કેરળ ફિલ્મ મહોત્સવ તિરુવનંતપુરમમાં શરૂ થયું. કેરળ સરકારે નવા ખેડૂત સેવા કેન્દ્ર આશ્રય શરૂ કર્યા છે. નહેરુ ટ્રોફી બોટ રેસનો 70મો સંસ્કરણ અલ્પુજામાં આયોજિત કરાયું. કેરળે 2024 રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યો છે. કેરળમાં અન્નાઈમુડી સોલા, મત્તિકેટુન સોલા, પંબડમ સોલા, સાયલેન્ટ વેલી, એરવિકુલમ, પેરિયાર નેશનલ પાર્ક અને શાંત ઘાટી આવેલી છે. કેરળમાં થૈયમ તહેવાર મનાવવામાં આવે છે. ઓણમ તહેવાર મનાવવામાં આવે છે. હાલમાં ક્યાં પહેલી વખત અખિલ ભારતીય ટ્રાન્સજેન્ડર સંમેલનનું આયોજન થયું છે? તો પ્રથમ વખત અખિલ ભારતીય ટ્રાન્સજેન્ડર સંમેલનનું આયોજન ક્યાં થયું છે મિત્રો? તો રાજસ્થાનના અજમેર ખાતે. અજમેરનું જૂનું નામ છે અજય મેરુ. બરાબર. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ ક્યાં આવેલી છે? તો એ અજમેરની અંદર આવેલી છે. નેક્સ્ટ, હાલમાં ગુજરાત સરકારનું બજેટ કોણે રજૂ કર્યું? તો મિત્રો ગુજરાત સરકારનું બજેટ કોણે રજૂ કર્યું છે? કનુભાઈ દેસાઈએ. કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મિત્રો બજેટનો પૂરો વિડીયો આપણે એપ્લિકેશનમાં અપલોડ કરી દીધો છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ગુજરાત સરકારના બજેટની ટેસ્ટ આપો. ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી કહું છું, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને સીસી મેન્સ, બેલીપ મેન્સ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને બજેટ 2025 ભારત અને ગુજરાતનું, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, પદ્મ એવોર્ડ્સ જેવી ટોટલ ટોપિક વાઇઝ મિત્રો 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, એ મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે, કારણ કે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ લખેલું હોય છે. હાલમાં ગૂગલે ભારતમાં પોતાનો સૌથી મોટો ઓફિસ કેમ્પસ અનંત ક્યાં ખોલ્યો છે? તો ગૂગલ દ્વારા ભારતની અંદર પોતાનો સૌથી મોટો ઓફિસ કેમ્પસ અનંત ખોલવામાં આવ્યું. બરાબર. અને અનંત ક્યાં ખોલવામાં આવ્યું છે? તો એ બેંગલુરુ ખાતે ખોલવામાં આવ્યું. આ મિત્રો તમે ફોટો જોઈ શકો, આ છે ગૂગલનો હેડક્વાર્ટર અનંત. બરાબર. એ ક્યાં આવેલું છે? બેંગલુરુ ખાતે આવેલું છે. મિત્રો ગૂગલના હાલમાં સીઈઓ કોણ છે? તો એ છે સુંદર પિચાઈ, ભારતીય મૂળના છે. હાલમાં ભારત અને કયા દેશે નવા સમજોતા સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધોને મજબૂત કર્યા છે? તો ભારત અને કયા દેશ દ્વારા મિત્રો? તો ભારત અને નેપાળ દેશ દ્વારા. ભારત અને નેપાળ દેશે નવો કરાર કર્યો છે, જેમાં સાયન્સ અને ટેકનોલોજી સંબંધોને મજબૂત કરવામાં આવ્યા. ભારતની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ અને નેપાળ વિજ્ઞાન અને ટેકનોલોજી એકેડમીએ કરાર કર્યો છે. મિત્રો વાત કરું અમે તમને નેપાળની, તો નેપાળના હાલમાં પીએમ કોણ છે મિત્રો? તો એ છે કેપી શર્મા ઓલી. નેપાળના રાજ્યપાલ કોણ છે? પ્રેસિડેન્ટ કોણ છે? તો રામચંદ્ર પોંડેલ. મિત્રો નેપાળ અને ફ્રાન્સે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે હાલમાં સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા. નેપાળે પોતાના પર્વતારોહણ નિયમોમાં સંશોધન કર્યું છે. નેપાળમાં આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવ આયોજિત કરાયું. નેપાળના યાલા ગ્લેશિયર તેજીથી હાલમાં
સિકુડવા લાગ્યો છે, એટલે કે પીગળવા લાગ્યો છે. નેપાળમાં તમ્મુ લોસાર પર્વ મનાવવામાં આવ્યું. નેપાળમાં આંતરરાષ્ટ્રીય ગુબારા મહોત્સવ મનાવવામાં આવ્યો છે. હાલમાં ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સની ગ્લોબલ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સની ગ્લોબલ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? સેમસંગ આમાં ટોપ પર રહ્યું છે. બરાબર, સેમસંગ આમાં ટોપ પર રહ્યું છે. સ્ટારમાં કરજો મિત્રો, સેમસંગ ટોપ પર રહ્યું છે. નેપાળમાં ક્યાં પ્રથમ સ્કાય વોકનું ઉદ્ઘાટન કરાયું? પ્રથમ સ્કાય વોક એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિઝોરમ ખાતે. બરાબર, મિઝોરમ ખાતે પ્રથમ સ્કાય વોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મિઝોરમના પ્રથમ સ્કાય વોકનું ઉદ્ઘાટન આઇઝોલમાં કરાયું છે. આનું નિર્માણ ZPM MLA દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો તમને ફોટો બતાડું. આ તમે ફોટો જોઈ શકો. આઇઝોલમાં મિઝોરમના CM છે મિત્રો લાલ દોહુમા, એમણે આ સ્કાય વોકનું ઉદ્ઘાટન કર્યું છે. બરાબર, અને મિઝોરમના રાજ્યપાલ કોણ છે હાલમાં? તો VK સિંઘ મિઝોરમના હાલમાં રાજ્યપાલ છે. એ પણ આપણે યાદ રાખવું પડશે. તો મિઝોરમ થઈ ગયું મિત્રો. મિઝોરમનું કેપિટલ કયું છે? આઇઝોલ, અને આઇઝોલમાં જ આનું ઉદ્ઘાટન કરાયું. કઈ સંસ્થાએ 2025નો આર્થિક આરોગ્ય ઇન્ડેક્સ પ્રસિદ્ધ કર્યો છે? સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કઈ સંસ્થા દ્વારા વર્ષ 2025નો આર્થિક આરોગ્ય ઇન્ડેક્સ પ્રસિદ્ધ કરવામાં આવ્યો? તો નીતિ આયોગ રાઇટ આન્સર છે. બરાબર, નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું છે. મિત્રો નીતિ આયોગના ચેરમેન છે 16મા ફાઇનાન્સ કમિશનના ચેરમેન છે ડૉક્ટર અરવિંદ પનગડિયા. બરાબર, 16th ફાઇનાન્સ કમિશનના ચેરમેન છે ડૉક્ટર અરવિંદ પનગડિયા. એમણે લોન્ચ કર્યું છે નીતિ આયોગ રિપોર્ટ, અને એનું ટાઇટલ શું છે મિત્રો? ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2025. આમાં ઓડિશા રાજ્ય જે છે એ ટોપ પર રહ્યું છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ છે. નીતિનું પૂરું નામ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એની સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્ષ 2015માં. હાલમાં કયા કેન્દ્રીય મંત્રીએ અપશિષ્ટ રિસાયકલ અને જળવાયુ પરિવર્તન 2025 સંમેલન ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો એ કર્યું છે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. એમણે અપશિષ્ટ રિસાયકલ એટલે કે જે કચરો હોય છે એને રિસાયકલ કરવાનું અને જળવાયુ પરિવર્તન 2025 માટેનું સંમેલન છે. આ ભૂપેન્દ્ર યાદવ રાઇટ આન્સર છે. હાલમાં ભારતના પહેલા ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરાયું? તો ભારતનો પ્રથમ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે ભારતના પહેલા ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરાયું. ન્યૂ દિલ્હીના મોસમ ભવનમાં રાજ્યમંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. નેપાળમાં કોણે વ્યવસાય માટે AI સંચાલિત પ્લેટફોર્મ નુગેટ લોન્ચ કર્યું છે? નુગેટ કોણે લોન્ચ કર્યો? વ્યવસાય માટે AI સંચાલિત પ્લેટફોર્મ નુગેટ કોણે લોન્ચ કર્યો? તો રાઇટ આન્સર છે મિત્રો ઝોમેટો. બરાબર, ઝોમેટો દ્વારા કરવામાં આવ્યું છે નુગેટ કોના દ્વારા કરવામાં આવ્યું? ઝોમેટો દ્વારા. ઝોમેટોએ નગેટ પેશ કર્યો છે. એક AI સંચાલિત નો કોડ ગ્રાહક સહાયતા પ્લેટફોર્મ છે. બરાબર, સ્ટારમાં કરજો મિત્રો, વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો પ્રશ્ન છે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં રેખા ગુપ્તા. બરાબર, રેખા ગુપ્તા જે છે એ દિલ્હીના હાલમાં નવા મુખ્યમંત્રી બની ગયા છે. રેખા ગુપ્તા રાઇટ આન્સર છે. રેખા ગુપ્તાને દિલ્હીના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. હાલમાં કયા રાજ્યની વિધાનસભા ભારતની પહેલી અનુવાદક સુવિધાથી લેસ બની છે? તો ઉત્તર પ્રદેશની વિધાનસભા એ અનુવાદક એટલે કે ટ્રાન્સલેશન સુવિધાથી લેસ બની ગઈ છે હવે. તો યુપી રાઇટ આન્સર છે મિત્રો. યુપીના CM છે યોગી આદિત્યનાથ, રાજ્યપાલ છે આનંદીબેન પટેલ, અને કેપિટલ છે મિત્રો લખનઉ. હાલમાં પ્રયાગરાજમાં એક પ્લેટ એક થેલા અભિયાન શરૂ થયું. યુપી સરકારે ગૂગલ ક્લાઉડ સાથે મળીને AI સંચાલિત કૃષિ નેટવર્ક લોન્ચ કર્યો. ગ્રેટર નોઈડામાં ઇન્ડસ ફૂડ 2025 પ્રદર્શનીનું આયોજન કરાયું. GEMને પૂર્ણ રૂપથી લાગુ કરવાવાળો પહેલો પ્રદેશ ઉત્તર પ્રદેશ બન્યો છે. નેપાળમાં જારી ICC બલ્લેબાજી રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો ICCની બેટિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? પ્રશ્ન એમ છે. તો મિત્રો રાઇટ આન્સર છે આમાં શુભમન ગિલ. બરાબર, શુભમન ગિલ ICCની બેટિંગ રેન્કિંગમાં ટોપ પર રહ્યા છે. મિત્રો ICCની સ્થાપના ક્યારે થઈ હતી? 1909માં ICCની સ્થાપના થઈ હતી. ICCનું હેડક્વાર્ટર આવેલું છે દુબઈ ખાતે, અને ICCના હાલમાં અધ્યક્ષ કોણ છે? તો એ છે જય શાહ. હાલમાં કયા રાજ્યમાં ગુટકા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરાયું? તો મિત્રો ઝારખંડ રાજ્યમાં ગુટકા અને પાન મસાલા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યું છે. સ્ટાર માર્ક કરજો. ઝારખંડની વાત કરું મેં તો ઝારખંડનું કેપિટલ છે રાંચી. ઝારખંડના CM છે મિત્રો હેમંત સોરેન, અને ઝારખંડના
રાજ્યપાલ છે હાલમાં સંતોષ ગંગવાલ. મિત્રો ઝારખંડ સરકારે બાઇસનની આબાદીને પુનર્જીવિત કરવા માટે અભ્યાસ શરૂ કર્યો. મહેન્દ્રસિંહ ધોની ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. IAS અલકા તિવારી ઝારખંડના મુખ્ય સચિવ બન્યા છે. ઝારખંડ સરકારે ઉપસ્થિતિ પોર્ટલ હાલમાં લોન્ચ કર્યું છે. હાલમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આંતરદેશીય જળમાર્ગ ટર્મિનલનું ઉદ્ઘાટન કઈ નદી પર કર્યું? તો બ્રહ્મપુત્ર. કેન્દ્રીય મંત્રી કોણ છે મિત્રો? સર્બાનંદ સોનોવાલ. એમણે આંતરદેશીય જળમાર્ગ ટર્મિનલનું ઉદ્ઘાટન કઈ નદી પર કર્યું? બ્રહ્મપુત્ર નદી પર. અસમના જોગીઘોપામાં એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 20 ફેબ્રુઆરી 2025 આપણે રિવિઝન પર આવી ગયા છે. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કોણ યુક્રેન પર આપાતકાલીન યુરોપીય શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે? તો રાઈટ આન્સર હતો મિત્રો આમાં એમ્યુનલ મેક્રોન. કોણ કરશે? એમ્યુનલ મેક્રોન રાઈટ આન્સર છે. બરાબર, એમ્યુનલ મેક્રોન. હાલમાં ભારતે કયા દેશને અનાજની પહેલી ખેપ મોકલી છે? તો મિત્રો ઓસ્ટ્રેલિયામાં રાઈટ આન્સર છે. બરાબર, ઓસ્ટ્રેલિયાને મોકલી છે. કયા રાજ્યએ ભારતની પહેલી GCC નીતિનું અનાવરણ કર્યું? તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે આમાં. બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ 2025માં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો છે? તો એ ફિલ્મ છે કોન્ક્લેવ. કોન્ક્લેવ રાઈટ આન્સર છે. હાલમાં ભારત અને કયા દેશે રણનીતિક ભાગીદારી પર સમજોતા જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કતર દેશ. ભારતના પહેલા વર્ટિકલ બાયફેશિયલ સોલર પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. એક્સિસ બેન્કે ડેટા ગોપનીયતા અનુપાલન માટે કોની સાથે કરાર કર્યો? તો પ્રીવી સાથે કર્યો છે. કયા પ્રસિદ્ધ તમિલ કવિ અને દાર્શનિક થિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરાયું? તો ફિલિપિન્સ રાઈટ આન્સર છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બોર્ડર સમન્વય વિષય પર સંમેલન ક્યાં શરૂ થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડે ભારતમાં CEO બનાવ્યા છે પ્રભુદેવ સિંઘને. ચર્ચામાં રહેલ પાંગસુ પાસ કયા બે દેશો વચ્ચે આવેલ છે? તો એ ભારત અને મ્યાનમાર વચ્ચે આવેલું છે. હાલમાં કોણે શહેરી ભૂમિ સર્વેક્ષણ માટે નકશા પાયલટ કાર્યક્રમનો શુભારંભ કર્યું? તો શિવરાજસિંહ ચૌહાણ રાઈટ આન્સર છે. 23મી રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ક્યાં શરૂ થઈ છે? તો ચેન્નઈ ખાતે. કોણે મ્યુચ્યુઅલ ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરી? નિર્મલા સીતારમણે કરી છે. ભારત સરકાર દ્વારા લોન્ચ કરાયેલ AI ફોર એન્ટરપ્રેન્યોરશિપ પહેલ અંતર્ગત કેટલા લાખ યુવાઓને પ્રશિક્ષણ અપાશે? તો 1 લાખ રાઈટ આન્સર છે. કોણે 50,000 વંચિત મહિલાઓના ઉત્થાન માટે G-સફલની શરૂઆત કરી? તો ગુજરાત સરકારે કરી. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્જિયન આયોજિત કરાયું? તો ભારત અને જાપાન રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયું નગર મોઢેરા બાદ વિશ્વનું પહેલું સંપૂર્ણ સોલર સિટી બનશે? ગુજરાતમાં. એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.